माउंटेन ड्यू नागेड़ी ની અસ્તી ડર કે આગે જીતે ગજબ બેइज्जती है। જય માતાજી દાયરાને એન્ડ ગુડ ઇવનિંગ। તો સ્વાગત છે આપણા વ્લોગ વિડીયોની અંદર અને ઘણા બધા દિવસથી આપણા વ્લોગ વિડીયો આવતા હતા અને અત્યારે આપણે વ્લોગ વિડીયો લઈને આવી ગયા છીએ અને અત્યારે વાગી રહ્યા છે મિત્રો રાતના કાંઈક 9:30 અને હું આવી ગયો છું જામનગર એસટી બસ સ્ટેશન પાસે અને થોડી ઘણી વારમાં મિત્રો નાગેડીની અસ્તીને આવવાના છે અને અમે બધા મિત્રો જવાના છીએ માતાના મઠ આશાપુરા માતાજીએ દર્શન કરવા માટે। તો થોડી ઘણી વાર પછી બસ આવવાની છે તો નાગેડીની અસ્તી આવે ત્યારે આપણે કન્ટિન્યુ કરશું। તો ફાઇનલી મિત્રો નાગેડીની અસ્તી આવી ગઈ છે એ પણ અડધી કલાક મોડી આયરી જો નાગેડીની અસ્તી જય માતાજી અડધી કલાક મોડી આવી છે। શું મેકઅપ કર્યું છે એ કઈ ખબર નથી પડતી સબૂતમાં શું કે ભાઈ અડધી કલાક મોડો આવ્યો ને જય માતાજી ભાઈ જય માતાજી। તો ફાઇનલી મિત્રો નાગેડીની અસ્તી આવી ગયો છે એન્ડ ટાઈમ ઉપર બસ આવી ગઈ છે અને હવે જઈએ લબાચો પણ સાથો લીધો છે નાગેડીની અસ્તીએ નાસ્તો બધો લીધો છે આમાં યાર તાવ સીન નથી આવતો હરકો। તો ફાઇનલી મિત્રો જામનગરથી આપણી બસ નીકળી ગઈ હતી 9:30 વાગે અને પેલો બસ સ્ટોપ અત્યારે આવ્યો છે 10:30 વાગે છે અને થોડો ઘણો નાસ્તો પાણી આપણે કરી લઈએ અને ત્યારબાદ આપણે મળીએ। ઝાલમુડી આવી ગયા છે ખબર નથી ક્યાં પહોંચ્યા છે નાસ્તો કરવા ઉભા રહી ગયા જોઈ તો આપણે રહેવાનું નહીં કાઉસમાં ઝાલમુડી કાઉસ તો બીજી બનાવે છે કાઉસમાં ઝાલમુડી ને ભાઈ કાઉસમાં ઝાલમુડી હા હા ટેસ્ટ કરીએ રિવ્યુ આપો તો પાછળભાઈ બહુ મસ્ત ઋતુભાઈ એવરેજ છે। માઉન્ટેન ડ્યુ નાગેડીની અસ્તી ડર કે આગે જીતે બોલ તો ખરી પાતલા કાંઈ બોલ ને યાર માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે નાગેડીની અસ્તી અને આવી બાજુ ઋતુભા અભી મજા આયેગા ના આમાં ઓલી ક્લિપ નાખી દેવી જોઈએ છે બોલ તો ખરી ઋતુ તું તો કાંઈક બોલ માઉન્ટેન ડ્યુ ડર કે આગે। તો ફાઇનલી મિત્રો અત્યારે રાતના વાગી રહ્યા છે 12:30 અને બસ ક્યાંક ઊભી રહી છે ક્યાં બસ સ્ટોપ છે કાંઈ ખબર નથી કેમ કે અમે તો હતા નીંદરમાં સામે મિત્રો અંધારો છે પણ અહીંયા દરિયો છે ને બહુ ઠંડી ઠંડી હવા આવે છે અને આ છે કાંઈક બસની અંદરનો નજારો અને લાઇટ પણ બંધ છે ને ઘણા બધા મિત્રો સૂઈ પણ ગયા છે। તો ફાઇનલી મિત્રો અત્યારે કાંઈક 3 ને સમથિંગ વાગી રહ્યા છે અને અમે બધા મિત્રો આવી ગયા છીએ જય માતાજી બસ સ્ટેશન કેન્ટીન અને જગ્યા કઈ છે તે તો ફરી પાછું મિત્રો ખબર નથી કેમ કે અમે તો નીંદરમાં ને ઉઠીને ઋતુભાઈ અમને બોલાવ્યા તો આવી ગયા છીએ અમે ચા પીવા માટે। ચાલો મિત્રો ચા પી લઈને ત્યારબાદ પાછા બસમાં ચડી જઈએ। તો અત્યારે તો મિત્રો ચા પાણી પીતા એટલે નીંદર આવતી નહોતી અને વાગી રહ્યા છે 3:30 જેવું અને ભુજ અથવા તો પછી અંજારમાં ક્યાંક અમે પહોંચ્યા છીએ। તો અત્યારે મિત્રો ક્યાં પહોંચ્યા એ તો ખબર નથી પણ 4:30 વાગ્યા છે અને અમે બધા મિત્રોએ ચા પાણી નાસ્તો કરી લીધો છે અને થોડી પાછળ બસમાં બેસી જઈએ। ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ માતાના મઠ આશાપુરા માતા મંદિરે અને આ છે નાગેડીની અસ્તી પાછળ હતી આપણી બસ ને મંદિરે મિત્રો પહોંચવા જ આવ્યા છીએ બીજા 2-3 મિત્રો આગળ વહી ગયા છે અને વાત કરીએ તો અત્યારે મિત્રો વાગે સવારના 6:30 અને 6:30 વાગ્યામાં પહોંચી ગયા છીએ કચ્છ। જય માતાજી દાયરાને એન્ડ ગુડ મોર્નિંગ। તો અત્યારે મિત્રો વાગી રહ્યા છે સવારના 6:45 અને આવી ગયા છે આશાપુરા માતાજીના મંદિરે અને બીજા બધા મિત્રો આવી રહ્યા આ અમુક લોકો નાગેડીની અસ્તી ઉર્ફે પાથવીરની સ્નેપ લઈ રહ્યા છે ઠેલો અને શું કે નાગેડીની અસ્તી જય માતાજી ભાઈ ગુડ મોર્નિંગ પહોંચી ગયા તમે યાર। તો મિત્રો પહોંચી ગયા છીએ 6:45 વાગ્યામાં અને હવે રૂમની ચાવી લઈ લઈ એક મિત્ર ગયો છે વાં બધું ફોર્મ ને ભરે છે અને ફ્રેશ થઈ જાય અને પછી માતાજીને દર્શન કરવા જશે તો બન્યા રહેજો વ્લોગમાં। અને આ મિત્રો નાગેડીની અસ્તીને હજી શોખ પૂરો નથી થતો મસ્ત મજાનો ફોટો લીધો દેખાડતો ભાઈ જોઈ લો મિત્રો નાગેડીની અસ્તીનો ફોન હો કાંઈ ઘટે નહીં ઘટે તો પૈસા પાછા આમ જોવો તમે યાર ઘટે તો પૈસા પાછા
अरे कहना क्या चाहते हो? તો ફાઇનલ મિત્રો આપણો એક મિત્ર હતો ઋતુરાજસિંહ રૂમની ચાવી લઈ આવ્યો છે ને બધું ફોર્મ બોર્મ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આવી ગયા છે રૂમમાં અને નાગેડીની અસ્થિ થાકી ગઈ છે થોડીક વાર ઈ સૂઈ જાય આરામ કરી લે અને અમે બધા તૈયાર થઈ જાય નાઈને તો એ થોડીક વાર આરામ કરી લઈએ અને આ મિત્રનો પણ પૂરો સહયોગ હતો ફોર્મ ભરવામાં બે જણા થઈને ફોર્મ ભર્યો હતો તો ફાઇનલ મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવારના 8 અને અમે થોડા ઘણા ફ્રેશ થઈ ગયા છીએ અને મોટું મોટું ધોઈ અને ફ્રેશ થઈને આવી ગયા છીએ અને નાગેડીની અસ્થિ અને બીજા મિત્રો પણ આપણા સાથે જ છે અને આવી ગયા છીએ નાસ્તો કરવા માટે તો ચાલો કન્ટિન્યુ શું ભાઈ નાસ્તો કરી લીધો પછી નીકળી છે નાસ્તો કર્યો તમને ભૂખ જ એટલી લાગી હતી તમે પહેલાં ઉતારવાનો દીધી अच्छा हमको से हमारे जलेबी नाखी से थोड़ी हो छोकरा मेरी नाखी તો ફાઇનલ મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે અને આપણી સાથે નાગેડીની અસ્થિ એ પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને નામ બહુ હાલ લગાડી છે આ નાગેડીની અસ્થિ અને જયપાલભાઈ ને ઋતુભાઈ પણ ફ્રેશ થઈ ગયા છે પણ બફારો મિત્રો બહુ થાય છે નાગેડીની અસ્થિનો તમે હાલ જોઈ શકો છો ને થોડોક આજનો લુક આપણો દેખાડ દે મિત્રો તો આ છે મિત્રો કંઈક આજનો આપણો લુક અને રેડી થઈ ગયા છે બધાય તો હવે જાશું આપણે માતાજીને દર્શન કરવા માટે તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો માતાજીને ધરવા માટે થાળ અને પ્રસાદી આપણે લઈ લીધી છે અને મંદિરની સાવ બાજુમાં હતા એટલા માટે આપણે પ્રોપર વ્લોગ ન શૂટ કર્યો પણ ખાલી ક્લિપ લઈ લીધી આ છે મિત્રો નાગેડીની અસ્થિ જેને અમારા બધાની પ્રસાદી પકડી છે અને માતાજીના મસ્ત મજાના આપણે દર્શન કરી લઈએ કેમ કે અંદર તો ફોન અલાઉડ નથી અને પછી આપણે મળીએ તો અત્યારે મિત્રો આપણે આશાપુરા માતાજીના મસ્ત મજાના દર્શન કર્યા અને થાળ પણ આપણે ધરી દીધા છે અને નાગેડીની અસ્થિ આયરી આપણી સાથે જોડાઈ ગઈ છે અને આ છે મિત્રો આશાપુરા માતાજીનું મંદિર આવવાનો મેઇન ગેટ અને મસ્ત મજાના આપણે દર્શન કર્યા અને આલી સાઈડ છે મિત્રો બીજો ગેટ તો બીજા બે મિત્રો આવવાના બાકી છે તો એ આવે ત્યારબાદ અમે નીકળવાના છીએ આલી સાઈડથી અને ક્યાં જવાના છીએ નાગેડીની અસ્થિ હા સરોવર જવાના છે ત્યારબાદ તો ચાલો કન્ટિન્યુ ઓકે હાલો તો ફાઇનલી મિત્રો આપણે આશાપુરાના દર્શન કર્યા અને થાળ પણ ધરી દીધો છે અને આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે અત્યારે હું અને પાથવીસ એટલે કે નાગેડીની અસ્થિ જઈ રહ્યા છીએ અમારા રૂમ તરફ અને બીજા બે મિત્રો એ તો રૂમે જ છે તો જઈએ રૂમે અને બધી વસ્તુ છે ને પેક કરી નાખીએ અને જવું છે નારાયણ સરોવરે 10 વાગ્યાવાળી બસની અંદર આપણે જો મેળ આવે તો જવાનું થાય છે અને નહીંતર પછી બીજો કાંઈક પ્લાન થશે તો એ તો તમે આગળ જોશો બ્લોગમાં ખબર પડી જશે તો જાય છે આપણા રૂમ પાસે અને બધો સામાન કલેક્ટ કરી લઈએ આપણે